આજે તારીખ 26/11/2025 ના દિવસે આંબરડી ધારી સફારી પાર્ક અમે આજે મુલાકાત ફૂલ ફેમિલી સાથે લીધેલ છે અને ગીરની અંદર કુદરતી પ્રકૃતિ શું કહેવાય અને વન્યજીવો જે અહીંયા વસવાટ કરે છે અને એનું નેચરલી જે ખરેખર અદ્ભુત આવો મારા જીવનનો પહેલો પ્રસંગ છે. મારો રિટાયર્ડ લાઈફ જીવનમાં આજથી જ શરૂઆત થઈ છે અને આજે જ અમે સફારી પાર્કની મુલાકાત લીધી. અહીં જે વન્યજીવો, હરણ, મૃગ, પછી સિંહ તો શું વાત કરું કે મારા નજીકથી બિલકુલ 5 ફૂટ જ મારા બસ ઊભી રાખેલ છે અને જોરદાર મજા આવી. મારા નાના બાળકો, ભૂલકાઓ એ એટલો બધો આનંદ કર્યો કે જો આવો આપણે આનંદ કરીએ તો આપણા જીવનના 5 વર્ષ પ્લસ થઈ જવાય જિંદગીના. અને જે અત્યારે બીમારી જે હાર્ટ એટેક ની આવે છે, ખરેખર આવી મુલાકાત લો તો તમને એની હું મારા શબ્દોમાં વર્ણન કરી શકતો નથી. જેવી રીતે રામાયણની અંદર જે રામચંદ્ર ભગવાન વનમાં ફરવા ગયેલા અને જે એમને અનુભવ કરેલો એવો આજે વન્યપ્રસ્થ તરફ મારું જીવન તરફ જઈ રહ્યું છે અને મારા જીવનનો જે આહલાદક સમય, જે સારામાં સારો દિવસ કહેવાય, એ આજે આ સિંહ મારી બાજુમાં જ બેઠેલા છે બિલકુલ અને જોડી છે બરોબર. સિંહ અને સિંહણ મારા બાળકો પણ કે ભાઈ આ તો સિંહ અને સિંહણની જોડી છે. અને બસની અંદર જે ડ્રાઈવર છે એ પણ બહુ સારા સ્વભાવના છે. એમને પણ અમને બહુ વ્યવસ્થિત એનું દર્શન કરાયા અને આવું તો જીવનમાં લાભ ઓછો મળે. એટલે હું તો એવું કહું છું કે જીવનની અંદર એક વખત દરેક ભારતવાસી અને વર્લ્ડના લોકોને એક વખત જેને સફારી પાર્ક ઊભું કરવાનો વિચાર આવ્યો છે એને પણ હું અભિનંદન આપું છું. સાથે સાથે જે પણ સરકાર હોય જે તે રાજ્યની અંદર એ પણ આવો નવો પ્રગતિ કરે. કારણ કે હું શિક્ષક છું એટલે કોઈની સાથે નિસ્બત મને નથી, પણ વન્યજીવો એથી એનો આપણે આમ તો કોઈને 2 રૂપિયાનું કંઈ કરી શકતા નથી નિભાવવા માટે, પણ આવું જો કંઈક થાય તો વન્યજીવોનો પણ ઉદ્ધાર થાય અને આથી સારામાં સારી પ્રગતિ થાય. અસ્તુ સીતારામ. આજે આંબરડી પાર્કની મુલાકાત લીધી. મારું નામ કિરણભાઈ વી પાંધી, વેળાવદર, ગારિયાધાર તાલુકો. હું આચાર્ય તરીકે ત્યાં નોકરી કરતો હતો, હવે નિવૃત્ત છું. આજે આંબરડી પાર્કની મુલાકાત લીધી ધારીની બાજુમાં. સરસ મજાની બહુ મજા આવી. આપણે જ્યારે ટેલિવિઝનમાં સિંહને જોતા હોય અથવા તો આ જે પ્રાણીઓ છે હરણ, સાબર, એને જોતા હોય એ કરતા પ્રકૃતિની વચ્ચે આંબરડી પાર્કની અંદર ફોરેસ્ટ વિભાગે જે સરસ મજાનો પાર્ક બનાવ્યો છે અને એમાં અમે આજે મુલાકાત લીધી. સિંહણ, સાબર, હરણ, બધા પક્ષીઓ, પ્રાણીઓ સરસ મજાની જોવાની મજા આવી. ખાસ કરીને જે સિંહની મોમેન્ટો હતી, સિંહ છે એ સિંહ અને સિંહણ બંને સાથે હતા અને મસ્તીમાં હતા, પોતાની સરસ મજાની મસ્તી કરતા હતા એવું જોવા મળ્યું. આ નજારો જોઈ અને ખરેખર આહલાદક અનુભવ થયો અને આંબરડી પાર્કનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા અને એકવાર જોવાની મજા આવે એવું છે. એટલે આંબરડી પાર્કની મુલાકાત ખરેખર લેવી જોઈએ. અમારે બીજી મુલાકાત છે અને હું અવારનવાર અહીંયા આવું જ છું, કારણ કે મારે 80 કિલોમીટર થાય છે એટલે હું અહીંયા આવું જ છું. અને આ જોઈને સરસ મજા આવે છે. બધી વ્યવસ્થા સરસ મજાની છે. ફોરેસ્ટ વિભાગે પાણી, શૌચાલય, સરસ મજાનો બધી વ્યવસ્થા આપણને જોવા મળી છે. એટલે અહીંયા આવવાનો એક કુદરતી નજારો અને આહલાદક વાતાવરણ ખરેખર મજા આવે છે.